टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તો ભોપાલમાંથી કરોડોનું ડ્રગ્સ ઝડપાયું। ગુજરાત એટીએસ અને દિલ્હી એનસીબીનો આ સંયુક્ત ઓપરેશન છે ને અત્યારે પ્રેસ કોન્ફરન્સ થઈ રહી છે, સીધા જઈશું ત્યાં। चौधरी साहब ने एक बातमी मળી હતી કે બે આરોપીઓ છે, એક ભોપાલમાં રહેતા અમિત ચતુર્વેદી અને નાસિક મહારાષ્ટ્રમાં રહેતા સનિયાલ બાને, એ બંને મળીને ભોપાલમાં કોઈક જગ્યા ઉપર એમડીનો એક પ્લાન્ટ બનાવેલ છે અને એ પ્લાન્ટથી એ લોકો એમડીનો પ્રોડક્શન કરી રહ્યા છે। એ બાતમીના આધારે અમારા વાઇલ્ડલાઇફ સબ ઇન્સ્પેક્ટર રવિ વડવાણાએ એને વધારે ડેવલપ કર્યા। અમે એના ઉપર હ્યુમન અને ટેકનિકલ સર્વેલન્સ રાખેલો અને પછી માહિતી એકદમ ચોક્કસપણે સાચી લાગતા અમારી એક ટીમ બનાવવામાં આવી, જે ટીમના લીડ ડીવાયએસપી એસએલ ચૌધરી સાહેબે કર્યા। સાથે સાથે ઇન્સ્પેક્ટર બ્રજેશ પટેલ, સબ ઇન્સ્પેક્ટર દીપ્તેશ ચૌધરી, સબ ઇન્સ્પેક્ટર મનીષ પટેલ, સબ ઇન્સ્પેક્ટર અજય ચૌધરી, એ બધાની ટીમ અને બીજી અમારી કોન્સ્ટેબલની ટીમ જોડાઈ। આ જે ઇન્ફોર્મેશન છે એને અમે દિલ્હી ખાતે એનસીબીના હેડક્વાર્ટરમાં જે ઓપરેશનલ ટીમ છે એનસીબી ઓપ્સ દિલ્હી, એને એ બાબતમાં જાણ કરી। એ લોકોના પણ અધિકારીઓ અમારી સાથે જોડાયા અને આ જે એક સંયુક્ત ટીમ હતી, આ કાલે જે ભોપાલની નજીકમાં આવતા એક બગરોડા એમપીઆઈડીસીમાં એક ઇન્ડસ્ટ્રીયલ સ્ટેટમાં એક શેડ ઉપર રેડ કરી। રેડ કર્યા પછી એ જગ્યા ઉપર બંને જે આરોપીઓ છે એ બંને ત્યાં મળી આવ્યા અને કુલ ત્યાંથી 907 કિલો સોલિડ અને સેમી લિક્વિડ, સેમી સોલિડ કહી શકાય, સ્લરી જેવો અને લિક્વિડ, ટોટલ મળીને 907 કેજી એમડી ત્યાંથી અમે પકડ્યો છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત લગભગ 1814 કરોડ રૂપિયા થાય છે। એ બંને આરોપીઓની જ્યારે પૂછપરછ કરવામાં આવી તો જે સનિયાલ બાને છે એ 2017માં 1 કિલો એમડીના કેસમાં પહેલાં પણ પકડાવેલો આરોપી છે અને એમાં એના 5 વર્ષ એ જેલમાં કાઢ્યો છે। નીકળ્યા પછી જેલમાંથી એ લાસ્ટ 6-7 મહિનાથી બંને મળીને એ જે શેડ છે એ ભાડે રાખ્યો હતો। શેડમાં એ લોકોએ બહુ જ ઉન્નત આધુનિક મશીનરી ત્યાં મૂકી છે અને અમે એટીએસમાં રહેતા જે ઘણા બધા એમડીની ફેક્ટરીના કેસીસ કર્યા છે, તો આ જે ફેક્ટરીથી છે આ સૌથી મોડર્ન, સૌથી વધારે કેપેસિટી ધરાવતી આજ સુધીની જેટલી પણ પકડી છે એમાંથી એવી આ ફેક્ટરી હતી। આ લગભગ 2500 વારમાં એકદમ જે રીતનો ઇન્ડસ્ટ્રીયલ શેડ બને છે મેન્યુફેક્ચરિંગ માટે, વ્યવસ્થિત શેડ હતો। એની જે ફેક્ટરી જે લગાવી હતી એ લોકો જે રો મટીરિયલ ખરાબ ના થાય એના માટે નાની નાની ક્વોન્ટિટીમાં એના સ્લોટ્સ બનાવીને પછી એમડીનો પ્રોડક્શન કરતા હતા। પર આ ફેક્ટરીનો ડેલી મિનિમમ 25 કિલો જેટલો પ્રોડક્શન કરી શકે, એમડી બનાવી શકે, આ રીતની કેપેસિટી ધરાવતી આ ફેક્ટરી હતી। તો આ ગુજરાત એટીએસ અને એનસીબી ઓપરેશન્સ દિલ્હી યુનિટના સંયુક્ત ઓપરેશનમાં આ બંને આરોપીઓને 907 કિલો એમડી સાથે પકડી પાડેલ છે। આ સિવાય પણ એ ફેક્ટરીમાં લગભગ 5000 કિલો બીજા રો મટીરિયલ જેનાથી કે એમડીનો જ પ્રોડક્શન થાય છે એ પણ ત્યાંથી મળી આવેલ છે। એ સિવાયના બધી જે મશીનરી છે, સાધન સામગ્રી છે, એ પણ ત્યાંથી સીઝ કરવામાં આવેલી છે। આગળની એની તપાસ એનસીબી ઓપરેશન્સ દિલ્હી કરી રહ્યા છે। આના સિવાય આ લોકો કેટલા અત્યાર સુધીમાં સપ્લાય કરી ચૂક્યા છે અને કયા કયા રાજ્યના ડ્રગ ડીલરની સંપર્કમાં હતા? જો એ શેડ એ લગભગ 6-7 મહિનાથી ભાડે રાખેલ અને જે રીતે હું કીધું કે આ ઘણી જ ઉન્નત મશીનરી જે લગાવી છે, એ મશીનરી લગાવ્યા પછી એ લોકોએ રો મટીરિયલનો પણ માર્કેટથી એને પરચેઝ કરવાની કામગીરી કરી। તો એ બહુ રિસેન્ટમાં આનું પ્રોડક્શન એ લોકો ચાલુ કર્યા છે। થઈ શકે કે એકાદ સ્લોટ એ લોકોએ કાઢીને વેચી દીધા હોય અને જેમ કે એ કેસની અંદર આરોપી જે છે એ બંને સ્ટેટ્સના છે, તો લગભગ એના એમપી અને મહારાષ્ટ્રમાં તો એનો વ્યાપ હોય, આ લગભગ પક્કો છે। અમિત ચતુર્વેદી 57 વર્ષની ઉંમરનો માણસ છે અને એ પહેલા પણ એમડી બનાવવાની ટ્રાય કરી છે જુદી જુદી જગ્યાઓ પર। આ સનિયાલ બાને જે છે, જે કે પહેલા એમડીના કેસમાં પકડાવે ને એને એમડી બનાવવાની થોડી એક્સપર્ટીઝ છે, એ બંને જોડે મળીને પછી હાલમાં એ ફૂલ ફ્લેજેડ ફેક્ટરી લગાવી। કનેક્શન કે સર वो एक नासिकનો છે અને એક એક્ઝેક્ટ કનેક્શન જે રીતે અમે કીધા કે કાલે જ પકડ્યા છે અને બધી અમે એના પંચનામાની કામગીરી કરી છે, પરંતુ પ્રાઇમા ફેસી અમે કહી શકીએ કોમન ફ્રેન્ડ્સ મારફતે આ લોકોની ઓળખાણ થઈ છે। સર, 1.5 મહિના પહેલા સુરતમાં ફેક્ટરી પકડાણી છે, મુંબઈના ભિવંડીમાંથી ગુજરાત એટીએસે ઓપરેશન કરીને એમની ડ્રગ્સ પકડ્યું છે, એના કોઈ તાર આની સાથે જોડાયેલા? ડાયરેક્ટલી કોઈ તાર એમાં જોડાયેલા નથી। આ લોકો મટીરિયલ ક્યાંથી લાવતા હશે?
એ જો એમાં ઘણો બધો રો મટીરિયલ્સ છે જે કે જુદી જુદી જગ્યાઓથી પ્રોક્યોર કરવો પડે છે. એમાંથી મોટાભાગના જે કેમિકલ્સ છે એ બહુ સામાન્ય જે માર્કેટ છે એમાંથી મળી આવે છે. એક બે કેમિકલ્સમાં આને થોડો એન્ડ યુઝર સર્ટિફિકેટ આપવાના પડે છે. તો એ હાલ પૂરતા અમને જાણવા મળે છે કે એમપીના લોકલ માર્કેટથી જ એ લોકોને આ રો મટીરિયલ મળી આવતો. સાહેબ રોજના 25 કિલો આ લોકો બનાવતા હતા, તો કેટલા દિવસથી આ બનાવવાનું શરૂ ના, કર્યું? એ હું જેમ આપને કહી રહ્યો છું કે આ આટલી આની કેપેસિટી હતી. હાલમાં અમે જે 907 કેજી પકડી લીધા છે એ જગ્યાથી, થઈ શકે કે એ થોડાક ટાઈમ પહેલાથી અમે 1-1.5 મહિનાથી એના ઉપર વોચ રાખેલ છે. એ 1-1.5 મહિનામાં કદાચ અહીંયાથી કોઈ મટીરિયલ નીકળ્યો નથી અને એનાથી પર પહેલા 1-1.5 મહિના પહેલા એ લોકોએ મશીનરી ત્યાં ઇન્સ્ટોલ કરી હતી. હાલ સુધીનો જે અમને જાણવા મળે છે કે સનિયાલ બાને એને વધારેની જે આગળ માર્કેટ છે એ ગોઠવીને રાખેલો હતો, પણ એ બધું તપાસનો વિષય છે. અમે ફ્યુચર શેડ સર કોની માલિકીનો? શેડ એ ભાડે રાખેલો હતા. કેટલું ભાડું? હિન્દી કેટલું હતું સર ભાડું? जी सर, ये पूरा ड्रग जो पकड़ा गया है भोपाल से और खास करके गुजरात एटीएस ने पकड़ा है, तो किस तरह से इन्फॉर्मेशन मिली थी और कितनी मात्रा में ये पकड़ा गया? आपने देखा होगा कि पिछले कई सालों से गुजरात एटीएस जो नो ड्रग